કેશોદના બામણાસા ગેડ ગામે ઓઝત નદી કાંઠે 4 જગ્યાએ પાડો તૂટવાથી ઘટના બની હતી, જેમાં ખેડૂત પરબતભાઈ કેશોરભાઈ કરંગિયાની વાડીએ જઈ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા 30 મીટર લંબાઈમાં પાડો તૂટવાની ઘટનાથી ખેડૂતનું ગોડાઉન પૂરમાં ધરાશાયી થયું હતું અને 6 વીઘા જમીનનું ધોવાણ થયું હતું, જેમાં મગફળીનો પાક તદ્દન નિષ્ફળ ગયો હતો। મકાન ધરાશાયી થતા ખેડૂતની ઘરવખરી, જીરું, સંગ્રહ કરેલ અનાજ જેવી તમામ ચીજ વસ્તુઓ પૂરમાં તણાઈ ગઈ હતી, જેને લઈ 10 લાખ જેવી કિંમતનો ખેડૂતને આર્થિક ફટકો પડ્યો હતો। આ પાડો તૂટવાથી પાણીના પ્રવાહે પથ્થર સહિત મકાનનો કાટમાળ અને પાડાવાળી જગ્યાએ આંબાના વૃક્ષોને દૂર સુધી ફેંકી દીધા હતા। આ પાડો તૂટવાથી આસપાસની ખેતીની જમીનને ભારે નુકસાન થયું હતું। પરબત કેવો શું બનાવ શું બન્યું શું ઘટના? બનાવમાં તો ભાઈ આ પાણી ઓછીતાનું આવ્યું બધું ના પારો દિવાલ ટપી ગયું, તૂટ્યા પછી મકાનના ઢારિયા બધા તૂટી ગયા ને માલમાં તો વયો ગયો જીરું નાન તે વસ્તુ ઘઉં। તો કેટલા સમય થી હા તો અમને સાંભળી દીધું અમને કાયમી યાદ કરે શું થવું જોઈએ હવે આનો કંઈક સરકાર કંઈક નિકાલ આપે ને કંઈક ફાયદો કરે બનાવી દેશે, પાછું બનાવે અમારે સારી વસ્તુ નથી આમ। કસોટ અનિલ ધરણાનું નામ છે અને કાલે ઓજત નદીમાં 2 વાગે પાણી આવ્યું, પછી 3:30 સુધી દિવાલમાં પાણી ટીપ્યું અને પછી દિવાલ તૂટી। એનાથી એમ માનો ને કે મકાનને નુકસાની થઈ બે બાજુ, પછી જમીન મકાન, પછી અમે વિડીયો ઉતારતા હતા, એ વિડીયો ઉતારતા હતા એ દરમિયાન મકાનના બધું માલ સામાન પડ્યો, અનાજ સામગ્રી બધી ના જમીન આખી ધોવાઈને પાણી એકદમ નિકાસ થઈ ગયો। નુકસાની અમારે હજારો વીઘામાં નુકસાન છે અને માંડવીમાં કોઈ પણ જાતનું અટાણે કંઈ થાય એમ નથી। ઢોલ માલ બધા હેરાન છે અને અમુક મુશ્કેલીઓ બહુ સર્જાણી છે। અમારી માંગ એવું છે કે સરકાર કે પેકેજ આપે અને અમને આ ઢોર માલ નબાળવા જેવું અને બધી સાધન સામગ્રી બધી તણાઈ ગઈ છે, એટલે એના માટે કંઈક સરકાર કરે એવું લાગે। હા, રમેશભાઈ ઝરેર બામણાસા। હવે અમારે ઓજત કાંઠાના જે પારા તૂટેમાં વરહોરે 1, 2, 3 ખેડૂતની જિંદગી આખી બરબાદ થઈ જાય છે। અટાણે ખેડૂતને આપઘાત કરી જાય એવી પરિસ્થિતિ સર્જાણી છે। તો હવે અમારે આ નદીનું કંઈક નિરાકરણ આવે એવી સરકાર પાસે વિનંતી, અને આ ખેડૂતને જે પારાની નુકસાન થઈ અટાણે 2 બાજુના મકાન પડી જાય એવી પરિસ્થિતિમાં છે। અટાણે ઢોરનો સારો નાખવા નથી, બધું સાફ થઈ ગયું। હવે અટાણે ખેડૂત પાસે કંઈ છે નહીં, મકાનની ઘરવેખડી બધી તણાઈ ગઈ। તો ખેડૂતને વહેલેરી તકે સરકાર કંઈ જો સહાય આપે અને ખેડૂત ઊભા થાય તો જ થાય, અને પારાનું વહેલે તકી સમારકામ થાય। અને આ પારો તૂટ્યો એમાંથી હજારો વીઘા જમીન બરબાદ થઈ ગઈ, ધોવાઈ ગઈ, માંડવી બધી સાફ થઈ ગઈ। હવે ખેડૂતને જો સરકાર કંઈ સહાય કરે તો ખેડૂત કંઈક બચી શકે એવી પરિસ્થિતિ છે। હા, અને આ ભાઈને જે પારો તૂટ્યો એ ભાઈને તો બધું તણાઈ ગયું, અટાણે બહુ પરિસ્થિતિ ખરાબ છે। આ ઘટનાનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ લાઈવ વિડીયો ઉતારનાર બાજુના ખેડૂત અનિલભાઈ કચોટ દ્વારા જણાવાયું કે જે દિવસે પાડો તૂટ્યો તે રાત્રિના તેઓ ઊંઘી શક્યા ન હતા અને નદીનો પાડો તૂટ્યા પછી ફરી પૂર આવવાના ડરથી તેમના રહેણાંક મકાનમાં રહેવું પણ જોખમ ભરેલું છે તેવી વ્યથા વર્ણવી હતી। એવી જ રીતે બામણાસા ગેડ ગામે અન્ય 3 જગ્યાએ પણ પાડા તૂટવાની ઘટના બની હતી, જેમાં બુધવારે વહેલી સવારે વરસાદની શરૂઆત થતા બપોર સુધીમાં કેશોદ પંથકમાં 11 ઇંચ, વંથલી પંથકમાં 10 ઇંચ, મેંદરડામાં 13 ઇંચ વરસાદ નોંધાતા ગેડ પંથકની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા, જેમાં બામણાસા ગેડ ગામે ઓઝત નદીમાં અચાનક પૂર આવતા નદી કાંઠા છલકાયા, જેને લઈ વધુ 3 ખેડૂત મસરીભાઈ કરશનભાઈ સોલંકી, ભાવેશભાઈ નારાયણભાઈ પીઠિયા અને જગમાલભાઈ ભીખાભાઈ પીઠિયાનો સંયુક્ત તેમજ વિરમભાઈ લખમણભાઈ બોરખતરિયાના પાડા તૂટ્યા હતા। ઓકે, તમારું નામ ને? મારું નામ હિતેશ કરંગિયા છે અને હું આ ઘરમાં રહેવાસી છું। મારા ફાધર છે, ખેતી કામ કરે છે આગળ। ગઈકાલે જે ભયજનક પૂરની પરિસ્થિતિ થઈ હતી, જેના કારણે અમારા પારો તૂટેલો છે અને એનાથી અમારા ઘરની અંદર ઘણી બધી નુકસાનીઓ થઈ છે। જેમ કે નુકસાનીઓમાં ગણીએ તો અહીંયા આગળ જે અમારું એક ઢારિયું હતું, જે ઢારિયું પડી ગયું છે, એમાં અંદર રાખેલો તમામ સામાન, જેમાં ઢોરને ખવડાવવાના ચારાથી લઈ ઘરઘંટી છે, નાની મોટી ચીજ વસ્તુઓ છે, ખેતીનો તમામ સામાન છે, જે મોસમનું જીરું હતું ઉપાડેલું એ જીરું હતું, જેવી તમામ અમારી જે માલ સામાન હતો એ જતો રહ્યો છે। તેમજ
આ વસ્તુ સિવાય બી વસ્તુ એ છે કે અમારું જે ખેતર છે એની અંદર જે આપણે કહેવાય કે ઉપરની જે પાંખ કહેવાય છે એ તમામ આ પાણીના કારણે ધોતાણથી જતી રહી છે. હવે જે નીચે તળિયું બધું છે એ ખેતરને રિપેર કરવું બી બહુ મુશ્કેલ વસ્તુ છે. આ દિવાલ પડી છે, હવે જો આમનામ આ દિવાલ રિપેર ન થાય અને ટૂંક સમયમાં જો ફરીથી પાણી આવે તો અત્યારે જે મારું ઘર રહેલું છે એ બી હાવ ટોચડી હાલતમાં છે. જો 10 કલાક પાણી હવે કદાચ રહે તો મારું ઘર બી પડીને નુકસાન થઈ શકે એવું છે. આ વસ્તુના કારણે સતત અમારે શું કહેવાય કે દર ચોમાસાની આ પરિસ્થિતિ હોય જ છે કે ભાઈ ઘેડ પંથકમાં કોઈ ને કોઈ ખેડૂતની આવી હાલત થતી જ હોય છે. આ વખતે અમારો વારો આવ્યો છે, ગયા વખતે કોઈ બીજાનો આવી શકે છે. સરકારને બસ એક જ નિવેદન છે કે આ કોઈ પણ દ્રષ્ટિએ આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ કરે, તેમજ જે આ અમારે નુકસાની થઈ છે એમાં કંઈ સહાયરૂપ બની શકે એવી સરકારને વિનંતી સાથે. હું કરશન સોલંકી આજે અહીંયા સ્થળ મુલાકાત લેતા જે તે ખેડૂત અને જે તે પરિસ્થિતિ છે આપ મીડિયાના માધ્યમથી સરકાર સુધી પુગાડો એવી પણ મારી પાસે તમારી પ્રાર્થના છે. અને મીડિયાનો ખૂબ આભાર છે કે તંત્રની પહેલાં મીડિયા પૂગે એ પણ સારી વાત છે. અને આ વસ્તુ તો 30 વર્ષથી આ મીડિયા તો મીડિયાનું કામ કરે જ છે, તંત્ર પણ તંત્રનું પોતાનું કામ કરે છે, પણ સરકારને આ ગાઢ નિંદ્રામાંથી ક્યારે આગળ આવવું એ આજે નથી સમજાતું. આ જે પરિસ્થિતિ અત્યારે જે નિર્માણ થઈ, હજારો વીઘા જમીનનો પાક નિષ્ફળ થયો, આના લોકો માટેના જે પશુના સારા હતા એ તણાઈ ગયા, આનું મકાન પડી ગયું. આ ગરદનને ઓછામાં ઓછી 15 થી 17 લાખ રૂપિયાની આજે નાના ખેડૂતને નુકસાન ગઈ, એની ભરપાઈ કરવાની પરિસ્થિતિ પણ અઘરી છે. આજે આપ તમે જોઈ શકો છો વીજ પોલ પણ ધરાશયી થયા, 1000 વીઘા ઉપરની અહીંયા નુકસાન છે. ગામમાં 4 જગ્યાએ આવી રીતે પારા તૂટેલા છે, 4 જગ્યાએ આ પરિસ્થિતિ છે. તો હું આપને માધ્યમથી મીડિયાના માધ્યમથી તંત્રને મેં જાણ કરી છે. સવારે આજે મને ફોન આવ્યો, તંત્ર આવે છે અને વહેલામાં વહેલી તકે આ પારાનું સમારકામ થાય અને આગળ જે આ બે બાજુના મકાન છે એ પણ પડે એમ છે. એટલે તંત્રને મારી અપીલ છે કે તાત્કાલિક આ 4 પારાનું સમારકામ કરે. જેમાં જગમાલભાઈ બોરખતરિયાનું ગોડાઉન ધરાશાયી થતા પાણીના પૂરમાં ઘાસચારો તણાતા મોટી નુકસાની થવા પામી હતી. જ્યારે પાડા તૂટ્યા તેની આસપાસની જમીનનું ધોવાણ થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો હતો. તૂટેલા પાડાની સિંચાઈ અધિકારીઓએ મુલાકાત લીધી હતી. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે વહેલી તકે પાડો રિપેર કરવા કાર્યવાહી કરવામાં આવશે. કાર્યપાલક ઇજનેર પીબી કોઠિયા, જુનાગઢ સિંચાઈ વિભાગ જુનાગઢ. ગત તારીખ 20 તારીખના રોજ જુનાગઢ તાલુકા, મેંદરડા તાલુકામાં, વંથલી તાલુકામાં, જુનાગઢ ગ્રામ્યમાં અતિ ભારે વરસાદ હોય. ટૂંકા ગાળામાં 4 કલાકમાં 10 ઇંચ જેવો વરસાદ આવેલો અને સ્થાનિક ધોરણે અહીંયા બામણાસા ગામમાં, આજુબાજુના ગામમાં પણ એ જ સમયગાળામાં 10 થી 12 ઇંચ જેવો વરસાદ થયેલો, જેની કારણે અતિ પૂર આવેલું, નદી પૂરા કાંઠે જતી હતી. જેની કારણે બામણાસા લેવલે 6 જગ્યાએ પ્રારંભિક ધોરણે પાડા ધોવાય એવું માલુમ પડ્યું છે. આજના તારીખે અમારી ટીમ દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવશે, જેની આધારે સંખ્યામાં વધઘટ થઈ શકે એમ છે. અત્યારે માપણી કરી લેશું, વધઘટ જે પ્રમાણે તંત્ર દ્વારા જેટલો પણ સહયોગ થતો હશે એ કરવામાં આવશે આગળ જતા. આજની તારીખે સાંજ સુધીમાં જેટલું પણ વર્કઆઉટ થશે એટલું કરી લેશું. કેટલી જગ્યાએ પારા તૂટ્યા છે? બામણાસામાં અત્યારે 6 જગ્યાએ તૂટ્યા એવી પ્રારંભિક અમને માહિતી મળી છે. આજના તારીખે જેટલી પણ વિઝિટ કરીને જેટલી સંખ્યામાં વધઘટ હશે પાછું તમને અપડેટ આપશું. સરકાર દ્વારા ઊંડી અને પોળી કરવાની કઈ કાર્યવાહી કરવામાં આવી છે, એમાં શું કાર્યવાહી થઈ છે? સરકાર દ્વારા જે ઊંડી અને પોળી કરવાનું અત્યારે આયોજન છે, જેને અત્યારે વહીવટી મંજૂરી કક્ષાએ પડ્યું છે. આ વખતે જેટલી કામગીરી કરવામાં આવેલી છે એમાં મોસ્ટલી જંગલ કટિંગ જેવી કામગીરી કરવામાં આવી છે. સીપરાડી થોડી ઘણી ઊંડી કરી છે, પણ મેઇન કામ છે એ ફેઝ 2 માં કરવાનું છે, જે આયોજનમાં છે. અત્યારે આવતા વર્ષે ચોમાસા પહેલા કરવાની ગણતરી છે, જો મંજૂરી મળી જાય તો. પારો તૂટ્યો છે, ખેડૂતોને પણ નુકસાન થયું છે, એના માટે સહાય માટે શું કરશું? અત્યારે પ્રારંભિક ધોરણે પહેલા સર્વે કરી લઈએ છીએ, જેની આધારે પહેલા વર્કઆઉટ કરી અને શું સહાય કરી શકીએ એનું આયોજન કરશું.